જય માતાજી, જય ખોડિયામાં મિત્રો, સ્વાગત છે તમારો આપણા નવીન વ્લોગમાં. અને અત્યારે સવારે ઉઠીને સાંજલો કરી લીધો અને મમ્મી ને પપ્પા તો અહીં બેઠા છે અને કૂતરો પણ અહીંયા બેઠો છે અને પથારીઓ જે પડી છે. તો અત્યારે મારે જવાનું છે મજૂર મૂકવા, તો ચાલો નીકળીએ પરેશભાઈ ને રિક્ષા લઈને. તો આ પરેશભાઈ ની રિક્ષા છે અને પરેશભાઈ કલર મારીને નવી રિક્ષા બનાવી નાખી છે. તો આ રિક્ષા લઈને મારે જવાનું છે મજૂર મૂકવા, તો ચાલો કન્ટિન્યુ. પછી રિક્ષા ને ચલાવી રોડ ઉપર ને ત્રીજા ચોથા ગેરમાં કરી દીધી ચાલુ. તો મટિયાને જવાનું હતું મજૂર મૂકવા, તો મજૂર મૂકીને પછી નીકળી ગયો પાછું હેઠિયાની ગાડી લઈને ઘર તરફ. ગેમ તો દઉં ભાઈ, પાણી તો ઉભા ભર્યા, ક્યાંક તૂટે નહીં ને મને તારી દે ની. સ્પ્લેન્ડર પાડી ચોથા ગેરમાં, પછી જર્ની એન્જોય કરતા કરતા નીકળી ગયા ફુલરામાં. સવારે મજૂર મૂકવા જતો થોડુંક મોડું થતું હતું, પછી આવી ગયો પાછો માતાજીના મંદિરે દર્શન કરવા અને કરી લો માતાજીના દર્શન. માતાજીના દર્શન કરીને ઘેરથી કપડા બદલાવીને આવી ગયો દુકાને, અને દુકાનેથી હવે જવાનું છે આપણે દવા છાંટવા. તો આ લઈને ગાડી જવાનું છે, તો આપણે નીકળીએ હવે ઘેડમાં. ચાલો કન્ટિન્યુ. પંપ ચડાવ્યો ખંભે અને દવા લઈ લીધી હાથમાં, કેમ કે અહીંથી પછી હવે ગાડી આગળ હાલે એમ નથી, કેમ કે આગળ છે ગારો અને ગારામાં ગાડી ખૂતી જાય તો પછી બાપો ખિસકાય. તો હાલો પગયાત્રા કરી દઈએ ચાલુ. તો અમારા ખેતર જવામાં આવે છે બે નદી ગાડી, તો આ છે બીજા નંબરની નદી, કેમ કે એક તો આપણે ગાડીઓથી પસાર કરી લીધી. પૂગી ગયો હું અમારી ખેતર ને આ છે અમારું ખેતર. તો આમાં તો નેટ તો ઉગી પડ્યો, તો આ પાણીમાં બધામાં દવા છાંટવાની છે, તો દવા છાંટવાનું કરી દઈએ ચાલુ, કેમ કે પછી થાય મોડું. તો હું દવા છાંટતો હતો, મારા બાપા આવી ગયા નિરીક્ષણ કરવાનું. પછી મેં એને હોપી દીધો મોબાઈલ, કે મારો એક વિડીયો ઉતારી દઉં. તો એક ખેતરમાં દવા છાંટીને પૂરું કરીને આવતો આ બીજા ખેતર. તો બીજા ખેતરમાં તો બહુ પાણી ભર્યું હો ભાઈ, તોય પણ દવા તો છાંટવી જોઈએ મારા કલે જાવ. તો આ ખેતરમાં પણ દવા છાંટી લીધી અને હવે ભૂખ લાગી છે, તો હવે ઘરે નીકળીએ. ને આપણો મિની વ્લોગ અહીં સુધી રાખીએ. પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા વ્લોગમાં.